હેલો ફૂડીઝ, તો આજે હું તમારી સાથે ફક્ત 7 મિનિટમાં તૈયાર થતું ખૂબ જ ચટાકેદાર નવા શાકની રેસિપી લાવી છું, જેને તમે બપોરે કે સાંજે ડિનરમાં ગમે ત્યારે બનાવી શકો છો. ખૂબ જ ચટાકેદાર તૈયાર થાય છે. તો આ શાક બનાવવા માટે એક બાઉલની અંદર એક સ્ટ્રેનર મૂકી દઈશું અને એની અંદર હાફ કપ જેટલું બેસન નાખીશું. તમે આ ઘરમાં દળેલો ચણાનો લોટ પણ વાપરી શકો છો. હવે આ લોટને આપણે ચાળી લેવાનું છે, જેથી આપણે લમ્સ ફ્રી બેટર તૈયાર મળે. હવે અહીંયા આની અંદર એક તીખું મરચું આવી રીતે ઝીણું સમારેલું નાખીશું. જો બાળકોને ખાવાનું હોય તો એ પ્રમાણે લીલા મરચાંનો ઉપયોગ કરવાનો. ત્યારબાદ 1/4 ટીસ્પૂન જેટલો અજમો નાખીશું, જેથી ચણાનો લોટ પચવામાં સરળતા રહે. હવે સાથે આની અંદર સ્વાદ અનુસાર મીઠું નાખીશું. સાથે આપણે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ નાખીશું. ત્યારબાદ 1 ટેબલસ્પૂન જેટલી કસૂરી મેથીને આવી રીતે ક્રશ કરીને નાખીશું. 2 થી 3 ટેબલસ્પૂન જેટલી બારીક સમારેલી કોથમીર નાખીશું અને હાફ ટીસ્પૂન જેટલો આપણે મરી પાવડર નાખીશું. તમે અહીંયા અધકચરું ખાંડીને પણ નાખી શકો છો. મેં અહીંયા પાવડરનો ઉપયોગ કર્યો છે. સાથે એક જ ચપટી જેટલો આપણે ખાવાનો સોડા નાખીશું. હવે અમે હાફ કપ જેટલું પાણી લીધું છે. તો આવી રીતે થોડું થોડું પાણી નાખીને આપણે અહીંયા બેટર બનાવવાનું છે. આ બેટર ના તો બહુ જાડું હોવું જોઈએ, ના તો બહુ પાતળું હોવું જોઈએ. આવી રીતે પોરિંગ કન્સિસ્ટન્સીમાં હોવું જોઈએ. પોરિંગ કન્સિસ્ટન્સી એટલે કે આવી રીતે ચમચીની મદદથી આપણે બેટરને નીચે પાડીએ છીએ તો એ તૂટક થઈને પડી રહ્યું છે, એવી રીતનું બેટર હોવું જોઈએ. રિબન કન્સિસ્ટન્સીમાં ન હોવું જોઈએ. રિબન કન્સિસ્ટન્સી એટલે કે ચમચીથી પોર કરતા એક ધારી પડે એને રિબન કન્સિસ્ટન્સી કહેવાય. તો આવી રીતે પોરિંગ કન્સિસ્ટન્સી હોવી જોઈએ. તો આ બેટરને હવે સાઈડમાં મૂકી દેશું. ત્યારબાદ એક બાઉલની અંદર આપણે ઘાટું દહીં લેવાનું છે. હવે દહીં ન હોય તો તમે મલાઈનો પણ ઉપયોગ કરી શકો છો, અને મલાઈ ન હોય તો પાણીમાં પણ મસાલા તૈયાર કરી શકો છો. તો 2 ટેબલસ્પૂન જેટલું ઘાટું દહીં લીધું છે. 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર, હાફ ટીસ્પૂનથી થોડી ઓછી હળદર પાવડર અને હાફ ટીસ્પૂન જેટલો કિચન કિંગ મસાલો નાખીશું. કિચન કિંગ મસાલો ન હોય તો રૂટીન દાળ શાકનો મસાલો વાપરી શકો છો. તો અહીં આ રીતનો ઘાટો થીક પેસ્ટ તૈયાર થવું જોઈએ. હવે આ મસાલા પલળે છે ત્યાં સુધી આપણે બીજી પ્રોસેસ કરી લઈએ. અહીં ચોપરમાં 10 કળી લસણની લીધી છે. તીખાસ પ્રમાણે 2 લીલા મરચાં લીધા છે અને અડધો ઇંચ આદુનો ટુકડો લીધો છે, જેને આવી રીતે એકદમ બારીક ચોપ કરીને લેવાનું છે. પેસ્ટ ન લેતા આવી રીતે ચોપ કરીને જ લેવાનું છે. હવે અહીંયા આપણે પેન લેવાનું છે. પેન હોય તો પેનનો જ ઉપયોગ કરજો, કડાઈનો ઉપયોગ ના કરીશો. એની અંદર આપણે 1 ટેબલસ્પૂન જેટલું બટર, અને બટર બળે નહીં એ માટે કરીને 3 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે. અહીં તમારે ખાસ પેન જ કેમ ઉપયોગમાં કરવો એ હું તમને આગળ જણાવીશ. અહીં તેલ અને બટર ગરમ થઈ ગયું છે તો 1 ટીસ્પૂન જેટલું જીરું નાખીશું. સાથે આપણે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ નાખીશું ને જીરું સેજ બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી આપણે સાતળી લેશું. તો અહીં બ્રાઉન રંગનું જીરું સતળાઈ ગયું છે એટલે આદુ, લસણ અને મરચાં નાખી દેશું. અહીં બધું બહુ સાતળવાની જરૂર નથી, વધારે આપણે કૂક નહીં કરી. 30 સેકન્ડ સુધી આપણે અહીંયા આમને આમ રહેવા દેશું. ત્યારબાદ આની અંદર 2 મીડિયમ સાઇઝની બારીક ચોપ કરેલી ડુંગળી નાખીશું. અગેન ડુંગળીને પણ અહીંયા ટ્રાન્સપેરન્ટ થાય ત્યાં સુધી નથી પકાવવાની. 2 થી 3 ટેબલસ્પૂન જેટલું બારીક સમારેલું કેપ્સિકમ નાખ્યું છે. ફક્ત આપણે ચલાવતા રહીશું. અહીં ઓવરકુક નથી કરવાનું, જેમ આપણે શાક બનાવતા હોઈએ ત્યારે કરતા હોઈએ છીએ. ગાળી નથી નાખવાનું. લગભગ 1 મિનિટ સુધી સાતળી લીધા બાદ એક મોટી સાઇઝનું ટમેટું નાખીશું અને ત્યારબાદ 2 ટેબલસ્પૂન જેટલી બારીક સમારેલી કોથમીર નાખીશું. હવે ડુંગળી, ટમેટા અને કેપ્સિકમના માપનું જ આપણે મીઠું નાખીશું. વધારે મીઠું ન પડી જાય એ વાતનું ધ્યાન રાખજો. સારી રીતે ચલાવી લેશું. અહીં તમે જોઈ શકો છો ડુંગળી, ટમેટા બધું આખું રહ્યું છે, ક્યાંયથી પણ ઘડી નથી ગયા. તો બસ આ સમયે એની અંદર તૈયાર કરેલી પેસ્ટ નાખી દેશું અને મિક્સ કરી લેશું. તો અહીં તમે જોઈ શકો છો મસાલાને આપણે દહીંમાં પલાળીને લીધા છે. દહીં ઘાટું હતું એટલે ક્યાંયથી પણ ફાટું નથી, અને ગ્રેવીનો કલર કેટલો સરસ આવ્યો છે. એકદમ થીક અને રીચ ગ્રેવી આપણી તૈયાર થઈ છે. તો અહીં જ્યાં સુધી હવે તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે પકવીશું. તો અહીં તમે જોઈ શકો છો કે હવે સાઈડમાંથી છે ને તેલ છૂટું પડવા માંડ્યું છે અને ક્યાંયથી પણ આપણું દહીં ફાટ્યું નથી. હવે આની અંદર આપણે મસાલાવાળું જે બાઉલ હતું એની અંદર 2 થી 3 ટેબલસ્પૂન જેટલું પાણી નાખીને મસાલા લોહી લીધા છે ને પાણી નાખ્યું છે, જેથી આ મસાલો છે ને ડ્રાય તૈયાર ન થઈ જાય. સારી રીતે એકવાર મિક્સ કરી લેશું. ને અહીંયા તમે જોઈ શકો છો બધા જ શાકભાજી આપણે આખા દેખાઈ રહ્યા છે. તો બસ આવું જ આપણે ટેક્સચર જોઈશે. હવે ગ્રેવીને થીક કરવા માટે આપણે 1 ટેબલસ્પૂન, 1 ચમચી જેટલું આપણે બેસન નાખીશું અને સારી રીતે મિક્સ કરી લેશું. તો આનાથી ગ્રેવીને બાઇન્ડિંગ પણ સરસ મળશે અને થિકનેસ પણ આવશે. સારી રીતે મિક્સ કરી દીધું છે. હવે ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી દેવાની છે. એકદમ ધીમા તાપે ગેસને કરી દેશું અને જે આપણે બેસનવાળું ગોળ હતું ને એને એકવાર ચલાવી લેવાનું છે આવી રીતે, અને આવી રીતે કિનારીએથી અંદરની સાઈડ આપણે બેટરને પાથરવાનું છે. અંદરથી બહાર નથી લઈ જવાનું, બહારેથી અંદર લઈ જવાનું છે. આ રીતે આપણે બેટરને પાથરવાનું છે અને એક સમાન લેયર આવે એનું ધ્યાન રાખવાનું. હવે ગેસની ફ્લેમને ધીમી રાખવાની છે
અને આવી રીતે આપણે ઢાંકણ ઢાંકીને જ્યાં સુધી બેસન પાકી નથી જતું ત્યાં સુધી કૂક કરી લેશું. આટલા માટે જ મેં તમને અગાઉ પેન વાપરવાનું કહ્યું હતું, કારણ કે પેનની સરફેસ ફ્લેટ હોય છે એટલે આરામથી બધી જગ્યાએ ઇવનલી બેટર પથરાય છે. કડાઈ લઈએ છીએ તો બધું એક જગ્યાએ ભેગું થઈ જાય છે. તો અહીં તમે જોઈ શકો છો ઉપરથી બેસન એકદમ ડ્રાય થઈ ગયું છે, ત્યાં સુધી જ આપણે કૂક કરીશું એટલે બેસન પણ અહીંયા ચડી ગયું છે. અને આવી રીતે એના ટુકડાઓ કરી લેવાના છે. ઘીચો નથી વાળવાનો, એકદમ ચલાવી નથી લેવાનું, આવી રીતે જ એને ટુકડા કરીને હલકે હાથેથી આપણે મિક્સ કરીશું, જેથી એનું ટેક્સચર છે ને મેન્ટેન રહે. તો આ શાકનું ટેક્સચર એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આ છે બેસનની ભુરજી. જી હા ફ્રેન્ડ્સ, તમે પનીર ભુરજી તો ઘણી ખાધી હશે, એકવાર આ બેસનની ભુરજી જરૂરથી બનાવજો, તમને ખૂબ જ ભાવશે. બ્રેડ સાથે, ફુલકા રોટલી સાથે ખૂબ જ સરસ લાગે છે. તો આ શાક તૈયાર છે. છેલ્લે કોથમીર નાખી છે ને અહીંયા તમે ટેક્સચર જોઈ શકો છો. હવે પીરસતી પહેલા તમને જો લીલા મરચાં પસંદ હોય તો ઉપરથી લીલા મરચાં અને કોથમીર નાખીને તમે સર્વ કરી શકો છો. તમે મારો વિડીયો કયા ગામ, કયા શહેર, કયા મેગા સિટીથી જોવો છો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને જો તમે આ રેસીપી ટ્રાય કરો છો તો તમારો અનુભવ, તમારો ફીડબેક શેર કરવાનું ભૂલતા નહીં. તો આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક, શેર કર્યા વગર ન જજો. હું ફરી મળીશ આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. બાય, ટેક કેર. થેન્ક્સ ફોર વોચિંગ.